દરેક જે ફ્લડવાળા વિસ્તાર છે તેની વિઝિટ કરી રહ્યા છે। આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી બેન, હાલમાં પરિસ્થિતિ સણિયાની ખરાબ છે, શું કહેશો? સતત 3-4 દિવસથી સુરત શહેરમાં સતત વરસાદ પડી રહ્યું છે અને ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યું છે અને સમુદ્રની જો ભરતી છે એમનું પણ અસર સુરત શહેરમાં થાય જ છે। એટલે સુરત મહાનગરપાલિકા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને સમગ્ર પરિસ્થિતિ ઉપર કન્ટિન્યુઅસલી મોનિટરિંગ અને વોચ કરી રહી છે। ફિલ્ડ્સમાં ટીમ્સ સતત રાત દિવસ કામ કરી રહી છે। અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સતત 3 દિવસથી રાત્રે દિવસે ફિલ્ડમાં જઈને લોકોના વચ્ચે જે પ્રોબ્લેમ્સ છે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એમના માટેના કામ પણ કરી રહ્યા છે। જ્યાં પણ ઝાડ પડી જાય કે કોઈ પણ સ્ટ્રીટ પોલ પડી જાય, તાત્કાલિક 24 કલાક ટીમ્સ કાર્યરત છે, લોકો કામગીરી કરી રહ્યા છે। એમના સિવાય ખાડીની પરિસ્થિતિને ધ્યાને રાખીને જ્યાં પણ આગોતરો શિફ્ટિંગ કરાવવાનું થાય ત્યાંથી શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। લો લાઇંગ એરિયાઝમાં પણ જ્યાં પાણી ભરાવાના પ્રશ્ન છે એમાં પણ આગોતરો શિફ્ટિંગ કરાવવા માટેની પ્રોસેસ કરવામાં આવી રહી છે અને એમના માટેના ફૂડ પેકેટ્સ, પાણીની વ્યવસ્થા, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટીમ્સ એ તમામની વ્યવસ્થાઓ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલ છે। સણિયા અહેમદ ખાતે કેટલા લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે? કેટલી ટીમો અહીં મૂકવામાં આવી છે? સણિયા અહેમદ લો લાઇંગ એરિયા છે એટલે અહીંયા જો લોકો છે એમને એડવાન્સમાં શિફ્ટ કરાવવામાં આવ્યું છે। અત્યારે 500 જેટલા લોકોને શિફ્ટ કરાવવામાં આવ્યું છે અને એમના માટે ફૂડ પેકેટ્સ, મેડિકલ ટીમ્સ, ડોક્ટર્સ વગેરે બધા ઉપલબ્ધ છે। એમના માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મેડમ, ક્યાં સુધી આ પાણી ઉતરી જશે? અત્યારે આજે પણ ભારે વરસાદની આગાહી છે એટલે ઉપરવાસમાં પણ ભારે વરસાદની આગાહી છે। એ તમામ બાબતોને ધ્યાને લઈને તમામ લેવલ્સ મોનિટર કરવામાં આવી રહ્યા છે અને તમામ સ્થિતિમાં જે પણ કાર્યવાહી કરવાની છે સુરત મહાનગરપાલિકાની તંત્રની ટીમ અને પદાધિકારીશ્રીઓ બધા સંકલન કરીને કરી રહ્યા છે। તો આ મ્યુનિસિપલ કમિશનર જેઓ ખુદ પોતે પૂરગ્રસ્ત જે વિસ્તાર છે તેની રૂબરૂ મુલાકાત લઈ રહ્યા છે। તમામ લોકોના જે પણ પ્રશ્નો હોય તેમને સાંભળવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો સણિયા અહેમદ ગામના સીધા દ્રશ્ય છે। જે રીતે સણિયા અહેમદ ગામમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર અને તેમની જે ટીમ છે તે ટીમ અહીં મુલાકાત અર્થે આવી ચૂક્યા છે અને તમામ લોકોના જે પ્રશ્ન છે તે હાલ સાંભળવામાં આવ્યા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ખાસ કરીને જે ખાડીપુરની જે પરિસ્થિતિ છે તે આજના દિવસે યથાવત રહેશે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।